जय श्री राम, हर हर महादेव। हनुमान जी करता, माता कैकई मोटा राम भक्त छे। हनुमान जी करता, दरेक करता माता कैकई श्रेष्ठ राम भक्त छे। भगवान राम જ્યારે 7 વર્ષના હતા, પાછળથી આવી તે કૈકેયી માની આંખ બંધ કરીને કહે છે, મારા માટે વનવાસ માંગ, 14 વર્ષ માટે। ત્યારે કૈકેયી માતા કહે છે, હું વનવાસ માંગુ તો દશરથજી મરી જશે અને હું વિધવા થઈ જઈશ, હું વિધવા થઈ જઈશ। ભગવાન માટે વિધવા બને છે માતા કૈકેયી, અને રામ લોકો પોતાના દીકરીનું નામ કૈકેયી ન રાખે, હું બદનામ થઈ જઈશ। અને ત્રીજો, ભરત મને માતા ન કહે। દરેક માં ચાહે છે મારું દીકરા માતા કહે, પણ મને માં ન કહે, અને ભરતજી માતા કહેતા નથી। સભા મંડપમાં કૈકેયી કહે છે, અપરાધીન मैं हूं तात तुम्हारी मैया। ત્યારે રામ જાહેર કરે છે, કૈકેયી માતાને નિર્દોષ સાબિત કરે છે। કૈકેયી માતા નિર્દોષ છે। લોકો તો ધર્મના નામે ખૂબ મોજ શોખ કરે છે, પણ ધર્મ માટે, ભગવાન માટે જે ખપી જાવે, દેશ માટે જે લોકો ખપી જાવે, એ શ્રેષ્ઠ છે।